નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 28 સપ્ટેમ્બરના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 7માં જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો અને ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયો તમને મળતા રહે. પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, નીચે આપેલા પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો. અહીં આપેલો પેરેગ્રાફનો અભ્યાસ કરવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પેરેગ્રાફ પાઠના છે એનો અભ્યાસ કરી લેજો. પ્રશ્ન નંબર 1 છે, વેર વોઝ તેજસ્વીની ફ્લાઇંગ? તેજસ્વીની ક્યાં ઉડી રહી હતી? તો તેજસ્વીની વોઝ ફ્લાઇંગ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ. ખેતર અને વાડીઓ ઉપરથી ઉડી રહી હતી. બીજો પ્રશ્ન, વોટ ડીડ તેજસ્વીની નોટિસ? તેજસ્વીનીનું ધ્યાન ક્યાં ગયું? તો તેજસ્વીની નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન ધ વે. તેના રસ્તામાં આવતા પંખીના ટોળા તરફ. ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ તેજસ્વીની ડુ? તેજસ્વીનીએ શું કર્યું? તો જવાબ આવશે તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ. તેને બ્રેક્સ લગાવી. નંબર 4, વોટ હેપન વેન તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક? જ્યારે બ્રેક લગાવી ત્યારે શું થયું? તો વેન તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. નંબર 5, વોટ ડીડ તેજસ્વીની ડુ વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન? જ્યારે બાઇક શરૂઆત થાય છે નીચે આવવાની ત્યારે તેજસ્વીની શું કરે છે? તો વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. તેની આંખો બંધ કરી દે છે ને હેન્ડલ ટાઇટલી પકડી લે છે. બીજો પેરેગ્રાફ આપેલો છે, તેને અભ્યાસ કરી લેજો, પ્રશ્નના જવાબ જોઈ લઈએ. નંબર 1, વેર ડીડ બોબી સીટ ટુ કેચ ફિશ? માછલી પકડવા ક્યાં બેઠો હતો? તો બોબી સેટ ઓન ધ બેંક ઓફ ધ રિવર ટુ કેચ ફિશ. નદી કિનારે બેઠો હતો. હાઉ લોંગ ડીડ હી સીટ ધેર? ત્યાં કેટલી વાર બેઠો હતો? તો હી સેટ ધેર ફ્રોમ મોર્નિંગ ટુ નૂન. સવારથી બપોર સુધી. નંબર 3, ડીડ હી કેચ એની ફિશ? એ કંઈ માછલી પકડી શક્યો? તો નો, હી ડીડ નોટ કેચ એની ફિશ. નંબર 4, વોટ ડીડ હી ટેલ ધ શોપકીપર? તે દુકાનદારને શું કહે છે? તો કહે છે, હી ટોલ્ડ ધ શોપકીપર ટુ થ્રો 3 બિગ ફિશ ટુ હિમ. તેની સામે 3 મોટી માછલીઓ ફેંકવાનું કહે છે. વોટ ડીડ હી વોન્ટ ટુ ટેલ હિઝ વાઇફ? તેને પોતાની પત્નીને શું કહેવું હતું? કે હી વોન્ટેડ ટુ ટેલ હિઝ વાઇફ ધેટ કે હી કોટ ધ ફિશ. તેને માછલી પકડી એવું એને કહેવું હતું. નંબર 3માં ગોપાલવાળા પાઠનો પેરેગ્રાફ આપેલો છે, તે પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો, પ્રશ્નના જવાબનું સોલ્યુશન જોઈ લઈએ. વોટ ડીડ ગોપાલ લાઇક? ગોપાલને શું ગમતું હતું? જવાબ આવશે ગોપાલ લાઇક્ડ જલેબીઝ. નંબર 2, વોટ ડીડ ગોપાલ સી ઓવર ધ જલેબી? જલેબી ઉપર શું જોયું? તો ગોપાલ સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબી. જલેબી ઉપર માખીઓને બણબણતી જોઈ. વેર ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબી? ક્યાં મૂકે છે? તો ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબી ઇન અ ડિશ. વોટ ડીડ ગોપાલ ડુ ટુ ધ ફ્લાઇઝ? માખીઓનું શું કરે છે? તો ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. એક ઘામાં 7 માખી મારી નાખે છે. આઈ એમ વેરી બ્રેવ. વાય ડીડ ગોપાલ સે ધીસ? આવું શા માટે કહે છે? તો ગોપાલ સેડ ધીસ બિકોઝ હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ એ બ્લો. કારણ કે એક ઘામાં 7 માખી મારી નાખી એટલા માટે. નંબર 2, પ્રશ્ન નંબર 2 માં આપેલું છે કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવીને લખો. કોઈ પણ 5. અહીં મયંકભાઈ જવાબમાં આવી રીતે પ્રશ્ન વાક્ય બનાવી તો વ્યક્તિ છે તો વુ વડે આવશે, તો નામની જગ્યાએ વુ. હેઝ 2 કાર્સ. બીજું છે એ વડોદરા નીચે અંડરલાઇન કરીએ. તો સ્થળ છે તો વેર વડે પ્રશ્ન બનશે. વિદ્યાર્થી મિત્રો, તમને પેપરમાં અંડરલાઇન આપવામાં આવેલી હશે, તેને ધ્યાનમાં રાખીને તમારે પેપર વુ, વોટ, વેર કે વેન વડે પ્રશ્ન બનાવવાનો છે. તો વેર વડે બનશે. SKES વાળું વર્તમાનકાળ છે તો ડઝ આવશે. તો વેર ડઝ ધ ટ્રેન? ક્રિયાપદનું મૂળરૂપ રીચ એટ 10 PM. નંબર 3, મિસ્ટર પટેલ ગોઝ ટુ હિઝ શોપ એટ 9 AM. અહીં આપણને અંડરલાઇન છે
એટ 9 AM જવાબને દૂર કરવાનો. સમય છે તો વેન વડે બનશે. વેન ડઝ ધ ટ્રેન રીચ વડોદરા. નંબર 4 મિસ્ટર જોશી ગોઝ ટુ ઓફિસ, તો ટુ ધ ઓફિસ. થર્ડ છે તો વેર વડે બનશે. વેર ડઝ મિસ્ટર જોશી ગોઝ. ગોઝ છે અહીંયા તમારે ગો કરી નાખવાનું છે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. નંબર 4માં આપેલું છે એમાં એપલ નીચે અંડરલાઇન છે. વસ્તુ છે તો વોટ વડે બનશે. તો વોટ ડઝ રાકેશ ઇટ ઇન ધ મોર્નિંગ. વર્તમાનકાળના પ્રશ્ન હોય તો ડુ ડઝનો ઉપયોગ થાય. નંબર 6 વી પ્લે ક્રિકેટ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. વિદ્યાર્થી મિત્રો અહીં વુ વડે બનાવો છો. કોણ રમે છે તો અમે. તો વુ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. પ્રશ્ન ચિહ્ન. ધ મૂન શાઇન્સ એટ નાઇટ. રાત્રે ચમકે છે. વેન ક્યારે ચમકે છે તો વેન ડઝ ધ મૂન શાઇન. ચંદ્ર ક્યારે પ્રકાશે છે. ભૂરીબેન સેલ મિલ્ક. તો ભૂરીબેન વ્યક્તિ છે. વ્યક્તિની અંડરલાઇન છે તો વુ વડે બનશે. તો વુ સેલ્સ મિલ્ક. કોણ દૂધ વેચે છે. પ્રશ્ન નંબર 9માં આપેલું છે ટુ સ્કૂલ નીચે અંડરલાઇન છે. સ્થળ છે, જગ્યા છે તો વેર વડે બનશે. વેર ડુ અમોલ એન્ડ નીતા ગો એટ 11 o'clock. નંબર 12 અહીં મિસ્ટર શાહ વ્યક્તિ છે. વ્યક્તિ છે તો વુ વડે બનશે. વુ ટીચીસ ઇંગ્લિશ. નંબર 11માં ઇઝ હોમવર્ક કર્મ તરીકે આપેલું છે તો વોટ વડે બનશે. તો વોટ ડીડ સાહિલ ફિનિશ એટ નાઇટ. નંબર 12 અહીં ઓન સન્ડે સમય નીચે અંડરલાઇન છે તો વેન વડે બનશે. ભૂતકાળ છે તો ડીડ આવશે. તો વેન ડીડ આશા અરેન્જ પાર્ટી. ડુ ડઝ કે ડીડ આવે તો ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ મૂકવાનું છે. નંબર 13માં છે મનોજભાઈ વિઝિટ ધ ડેરી. ડેરી છે સ્થાન છે, જગ્યા છે તો વેર વડે બનશે. તો વેર ડીડ મનોજભાઈ વિઝિટ ઇન ધ ઇવનિંગ. નંબર 14 દિશા નીચે અંડરલાઇન છે તો વ્યક્તિ છે તો વુ બોટ અ ન્યૂ બેગ. નંબર 15 અહીં ઇંગ્લિશ તો વોટ ડીડ મિસ્ટર શાહ ટીચ અસ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે WH વાળા પ્રશ્ન છે એ સમય, સ્થળ, વ્યક્તિ, કર્મ શું છે તેને ધ્યાનમાં રાખીને બનાવવાના છે. પ્રશ્ન નંબર 3માં આપવામાં આવેલું છે નીચેના વિધાન સામે ટ્રુ અથવા ફોલ્સ લખો. કોઈ પણ 5 સાચા હોય તો ટ્રુ, ખોટા હોય તો ફોલ્સ. નંબર 1 તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ હર સ્કૂટર. સ્કૂટર ભેટમાં આપ્યું હતું તો જવાબ આવશે ફોલ્સ. બાઇસિકલ આપી હતી. તેજસ્વીની સો અ કાઇટ ઇન ધ રિવર. નદીમાં પતંગ જોઈ તો જવાબ આવશે ખોટું. બોટ હતી. ધેર વોઝ અ બ્લુ બટન નિયર ધ બેલ. બેલની બાજુમાં બ્લુ બટન હતું તો ખોટું. રેડ બટન હતું. ગોપાલ થ્રી સ્ટોન એટ ધ જાયન્ટ. રાક્ષસને પથરા ફેંક્યા તો જવાબ આવશે સાચું, ટ્રુ. ગોપાલ કિલ 7 એને એટ એ બ્લો. એકામાં 7 માખી મારી નાખ્યા હતા. હા પણ એ માખી તો સાચું. ગોપાલ થ્રી સ્ટોન એટ ધ જાયન્ટ. રાક્ષસ સામે પથ્થરો ફેંક્યા તો સાચું. ગોપાલ કિલ 7 એટ એ બ્લો. જવાબ આવશે સાચું. નંબર 8 ગોપાલ સો બીઝ બઝિંગ ઓવર ધ જલેબી. ગોપાલે જલેબી પર માખીઓની બણબણતી જોઈ તો જવાબ આવશે. મધમાખીને જોઈ તો જવાબ આવશે ફોલ્સ. ખાલી ફ્લાઇસ માખીઓ હતી. નંબર 9 ધ બેગર આસ્કડ ફોર સમ મની. ભિખારીએ પૈસા માગ્યા તો ફોલ્સ. ખાવાનું માગે છે. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ બેગર. મમ્મીએ ભિખારીને જ નાસ્તો આપ્યો તો ફોલ્સ. મિસ્ટર જાડેજા બોટ 100 ml ઓફ ક્વિકર શેમ્પૂ તો ટ્રુ. રેશમાબાઈ 5 બોટલ ઓફ શેમ્પૂ. શેમ્પૂની 5 બોટલ ખરીદે તો ટ્રુ. મિસિસ મોદી ઇઝ અ ટીચર તો ફોલ્સ. મેયર હતા. મિસ્ટર જાડેજા ઇઝ અ પોલીસમેન તો કે ટ્રુ. હેરી ઇઝ અ શોપકીપર દુકાનદાર તો કે ફોલ્સ. તો આ રીતનું તમારે જવાબ ટ્રુ ફોલ્સ લખવાના છે. પ્રશ્ન નંબર 4માં આપેલું છે નીચે આપેલા શબ્દો અથવા શબ્દ સમૂહનો ઉપયોગ કરીને સંવાદ છે એ તમારે પૂર્ણ કરવાનો છે. અહીં આપણને કાઉન્સમાં આપ્યા છે આઈ વોન્ટ ટુ ગો હોમ. મે આઈ કમ ઇન. ડેફિનેટલી. આઈ હેવ ફીવર અને આઈ એમ નોટ વેલ. તો સાગર કહે છે મે આઈ કમ ઇન સર. તો મિસ્ટર પંડ્યા કહે છે કમ ઇન સાગર. તો સાગર કહે છે સર આઈ વોન્ટ ટુ ગો હોમ. મારે ઘરે જવું છે. તો મિસ્ટર પંડ્યા પૂછે વાય, શા માટે? તો સાગર કહે છે આઈ હેવ ફીવર. સોરી, આઈ એમ નોટ વેલ. મારી તબિયત સારી નથી.
તો મિસ્ટર પંડ્યા કહે છે વોટ હેપન, શું થયું? ત્યારે કહે છે આઈ હેવ ફીવર. તો મિસ્ટર પંડ્યા કહે છે ઓકે પ્લીઝ બ્રિંગ અ લીવ નોટ ટુમોરો. સાગર કહે છે ડેફિનેટલી, ચોક્કસ, થેન્ક યુ સર. તો આ રીતનો પૂર્ણ કરવાનો છે. એના પછીનો બીજો ડાયલોગ આપેલો છે, એમાં આપણને આપેલું છે ધેર આર 4 મેમ્બર, હાઉ મેની મેમ્બર્સ આર ધેર, નેમ, વોટ ઇઝ યોર નેમ, માય ફાધર ઇઝ અ ફાર્મર ને માય બ્રધર્સ નેમ. તો આભા પૂછે ને તેજસ્વી જવાબ આપે કે માય નેમ ઇઝ તેજસ્વીની. તો શું પૂછવું હોય? વોટ ઇઝ યોર નેમ, તારું નામ શું છે? આભા પૂછે હાઉ મેની મેમ્બર્સ ઇન યોર ફેમિલી. તો જવાબ આપે છે ધે આર 4 મેમ્બર્સ ઇન માય ફેમિલી, માય ફાધર, મધર, બ્રધર એન્ડ મી. આભા પૂછે વોટ ઇઝ યોર ફાધર, તારા પપ્પા શું છે? તો કહે છે માય ફાધર ઇઝ અ ફાર્મર. વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ? તો જવાબ આવશે માય બ્રધર્સ નેમ ઇઝ ગોપાલ. તો આ રીતનો પૂર્ણ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજામાં આપેલું છે હાઉ ઓલ્ડ ઇઝ હી? નો, હી ઇઝ માય નેબર. ગુંજન ફાધર ઇઝ અ ડોક્ટર. વોટ ડઝ હી લાઇક ને હુ ઇઝ ધીસ. તો ફ્રેન્ડ પૂછે છે હુ ઇઝ ધીસ, આ કોણ છે? તો ધીસ ઇઝ અ ગુંજન. ઇઝ હી યોર બ્રધર, તારો ભાઈ છે? તો નો, હી ઇઝ માય નેબર. ફ્રેન્ડ પૂછે જવાબ આપે હી ઇઝ 12 યર્સ ઓલ્ડ, તે 12 વર્ષનો છે. તો શું પૂછવું હોય? હાઉ ઓલ્ડ ઇઝ હી? ફ્રેન્ડ પૂછે ને કહે છે આઈ લાઇક મ્યુઝિક. તો વોટ ડઝ હી લાઇક? તો હી લાઇક મ્યુઝિક. ફ્રેન્ડ કહે છે વોટ ઇઝ ગુંજન્સ ફાધર, એના પપ્પા શું છે? તો એના પપ્પા ડૉક્ટર છે, એ લખવાનું છે. પ્રશ્ન નંબર 5માં આપેલું છે કોઈ પણ એક વિષય પર 5 થી 6 વાક્ય લખવાના છે. અહીંયા આપણને માય ક્લાસરૂમ, માય સ્કૂલ, માય બેસ્ટ ફ્રેન્ડ, માય ફેમિલી અને માય સેલ્ફ, અહીં 5 તમને પેરેગ્રાફ આપેલા છે, તેનો અભ્યાસ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, આવા બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજા બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. આભાર, ધન્યવાદ.